હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કટલેટ્સ ઘણી બધી રીતે બનાવતા હોઈએ છીએ, તેમાં અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને. પણ આજની આપણી જે કટલેટ્સ છે એ અલગ છે. જે સ્વીટ કોર્ન માર્કેટમાં મળે છે કે મકાઈ, તેનો ઉપયોગ કરીને આજે આપણે સ્વીટ કોર્ન કટલેટ્સ બનાવીશું. અને આ ઘરમાં રહેલા શાકભાજી અને મસાલાથી જ બની જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ઠાકોરજી માટે સ્વીટ કોર્ન કટલેટ્સ. અહીંયા આપણે 1.5 કપ જેટલી સ્વીટ કોર્ન મકાઈ લીધી છે અને તેના દાણા નીકાળીએ તો 2 કપ જેટલા અહીંયા આપણે દાણા લીધેલ છે. હવે આમાંથી આપણે 5 કપ જેટલા દાણા કાઢી લઈશું, જેનો ઉપયોગ આપણે પછી કરવાનો છે. અને બાકીના દાણાને આપણે મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આપણે તેને અધકચરા વાટી લેવાના છે. આવી રીતે ક્રશ કરવાના છે, એકદમ પેસ્ટ નથી બનાવવાની. હવે તેને સાઈડમાં રાખી દઈએ. એક કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું. 1 ચમચા જેટલું બારીક કાપેલું આદું ઉમેરવાનું છે. 2 બારીક કાપેલા લીલા મરચાં, 5 ચમચી જેટલી હિંગ અને બધું સાંતળી લઈશું ધીમા તાપે. હવે તેમાં ઝીણું સુધારેલું 1 ગાજર, ઝીણું સમારેલું 1 કેપ્સિકમ અને આપણે જે મકાઈના દાણા 5 કપ જેટલા સાઈડમાં મૂક્યા હતા તે ઉમેરવાના છે. હવે બધું મીડિયમ તાપે 2 મિનિટ માટે સાંતળી લેવાનું છે. બે મિનિટમાં તે અધકચરા સતળાઈ ગયા છે. હવે આપણે જે મકાઈના દાણાને ક્રશ કરીને રાખ્યા હતા તે બધા તેમાં ઉમેરી દઈએ. હવે તેને મિક્સ કરીને ધીમા તાપે આપણે ચડવા દેવાનું છે. આમાં બિલકુલ પાણીનો ભાગ ન રહે ત્યાં સુધી આપણે તેને સાંતળીશું. ધીમાથી મીડિયમ તાપ ઉપર જ તેને શેકવાનું છે, નહીં તો નીચેથી તે ચોંટી જશે. 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને મિશ્રણ તમે જોઈ શકો છો થોડું સૂકું પણ થઈ ગયું છે. હવે સ્ટવ બંધ કરી અને તેને બીજા મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું. હવે આ મિશ્રણને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લેવાનું છે. અહીંયા આપણે કટલેટ્સમાં ઉમેરવા માટે 3 બટાકાને બાફીને એકદમ ઠંડા કરી લીધા છે અને પછી તેને આપણે છીણી લેવાના છે. અહીંયા બટાકાનો જે માવો તૈયાર થયો છે તે 2 કપ જેટલો છે. મકાઈનું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે, તો તેમાં બાફેલા બટાકાનો જે માવો છે 2 કપ જેટલો તે તેમાં ઉમેરી દઈએ. તેમાં 5 કપ જેટલી બારીક સમારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર. હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રેસીપીમાં જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સનો આપણે ઉપયોગ કર્યો છે તેની યાદી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે, ત્યાં તમે ચેક કરી શકો છો. હવે આ મિક્સ થઈ ગયું છે. તેમાં 5 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ અને 5 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ કે બેસન ઉમેરીશું. 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરવાનો છે અને તેને મિક્સ કરી લઈએ. ચોખાનો લોટ અને બેસન ઉમેરવાથી તેમાં ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી જશે. આ કટલેટ્સનું મિશ્રણ બિલકુલ તૈયાર છે.
હવે હાથ ઉપર થોડું તેલ લગાવી લઈશું. થોડું મિશ્રણ લઈ તેને કટલેટનો શેપ આપી દઈએ. અહીંયા હું ગોળ શેપ આપી રહી છું. તમે હાર્ટ શેપ કે ચોરસ કે એવા શેપ પણ આપી શકો છો. અને મિશ્રણ જો તમને વધારે ઢીલું લાગતું હોય હજી પણ, તો તમે તેમાં થોડો ચોખાનો લોટ ને બેસન પણ ઉમેરી શકો છો. બસ આ રીતે બધી કટલેટ્સ તૈયાર કરી લેવાની છે. આ રીતે બધી તૈયાર કરી લીધી છે. જે બારીક રવો આવે છે તે અહીંયા લીધો છે કટલેટ્સને એક્સ્ટ્રા ક્રંચ આપવા માટે. કટલેટને રવામાં રગદોળી દઈશું અને વધારાનો જે રવો હોય તે આપણે કાઢી લેવાનો. બિલકુલ આ રીતે. પેનમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈએ. આને આપણે તળવાનું નથી. તેલ ગરમ થઈ ગયું છે. હવે કટલેટ્સને આ રીતે મૂકી દઈએ અને ધીમા તાપે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે તેને આ રીતે ઉથલાવી દઈએ. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે બીજી બાજુ પણ શેકી લઈશું. બંને બાજુથી કટલેટ સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને બીજી કટલેટ્સ પણ આ રીતે જ શેકી લેવાની છે. અહીંયા કટલેટ્સને આપણે ઘરે બનાવેલ સોસ સાથે સર્વ કરી છે. તમે કોઈ પણ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીશું. ઠાકોરજીને ભોગ લગાવી દીધો છે. રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો તમને પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે.